નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ વચ્ચે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ મોડ પર રહે છે। પ્રફુલભાઈ પાનસેરિયાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારે વરસાદી પરિસ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા પણ કરી હતી। તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ જે છે તે રદ કરી દેવામાં આવી છે। સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। મહત્વના મોટા સમાચાર છે, જ્યારે ગુજરાતમાં તંત્ર સતત એલર્ટ મોડ પર છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી। સુરત શહેર અને જિલ્લા પ્રશાસન, કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, પોલીસ સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહી તાત્કાલિક કામગીરી માટે સજ્જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આર્મીની ટીમ સહિત કુલ 4 રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વરસાદનું રેડ એલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે, એમાં સુરત ખાસ કરીને આજુબાજુના એરિયાની અંદર પણ રેડ એલર્ટ હોવાથી અત્યારે કંટ્રોલ રૂમ ઉપર કલેક્ટરની ટીમ અને અમે બધા જ સાથે મળીને એનું બેસ્ટ પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે બચાવ કામગીરીથી લઈને વગેરે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। પરંતુ હું તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક સુધી કોઈએ સેફ જગ્યાથી બહાર જવું નહીં। પવનની ગતિ તો 30 કિલોમીટર જે પ્રતિ પેલી રહેશે, પરંતુ વરસાદ ઝાઝો આવવાની હવામાન વિભાગની આગાહી છે, જેથી કરીને આ આગાહીને ધ્યાને લક્ષ્ય રાખીને આપણે એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે। કારણ કે એક વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એ માટે પ્રશાસન આખી નાઇટ પણ કામગીરી કરવાનું છે। આર્મીની એક ટીમ અને કુલ 4 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જ્યાં જરૂર પડે ત્યાં સુરતના તમામ તાલુકાઓ અને સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર, ટીમ કલેક્ટર, ટીમ પોલીસ, બધા જ એજન્સીઓની તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। આગાહીના હિસાબે કલેક્ટરશ્રીએ હમણાં પણ એક તમામ ફેડરેશનના પ્રમુખો અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખોને સૂચના આપી છે કે તમામ ફેક્ટરી, ડાયમંડ અને ટેક્સટાઇલ બધામાં આજનો દિવસની રજા રાખે, જેથી કરીને બપોર પછી પણ જો વધુ વરસાદ આવ્યો તો ઘરે જવામાં વગેરે પાણી પસાર થવામાં, ખાડી પસાર થવામાં ક્યાંય કોઈ માનવ મૃત્યુ ન થાય એ હેતુસર પહેલાંથી કોઈ